જય દ્વારકાધીશ વાલા. આજે સન્ડે હતો, અમે લોકો ઘરમાં કંટાળી ગયા હતા એટલે ઘરની બહાર નીકળ્યા, સીધા રોડ ઉપર પહોંચી ગયા. રોડ ઉપર પહોંચ્યા, વિચાર્યું હવે કઈ બાજુ જવું, પણ એમ થયું કે હાલો અહીંયાનું જે મંદિર છે તો આપણે લોકો ત્યાં દર્શન કરતા જઈએ. અમે લોકો મંદિરમાં પહોંચી ગયા. મહાદેવ તો હાલી હાલીને થાકી ગયો હતો. પછી અમે લોકોએ દર્શન કર્યા, ભગવાન પાસે હાથ જોડ્યા. હાથ જોડીને કીધું, ભગવાન તમે મને કંઈ આપો કે ના આપો, બસ તમને સાજાને ઘર આપજો. પછી આજુબાજુમાં બીજા મંદિર છે, ત્યાં અમે દર્શન કર્યા. ચતુર્થી દર્શન કરી લીધા એટલે એક જગ્યાએ બેસી ગઈ. મહાદેવ તો ક્યાંય દેખાતો જ નથી. મંદિરની બહાર નીકળ્યા. હવે વિચાર્યું કે હવે સીધ જાઉં, કઈ બાજુ જાઉં, પણ માધવને તો કંઈક ને કંઈક વાત હોય જ. અમે લોકો ઘરે પહોંચી ગયા. પહોંચતા ભેગી જ મહાદેવે સાયકલ લઈ લીધી. શું કામે લઈ લીધી? કારણ કે એને મને 250 રૂપિયાનું સાયકલમાં લગાડવાનું મ્યુઝિક લેવડાવ્યું હતું. હાલવા ગયા હતા 300 રૂપિયાનો દામ લાગ્યો મને વાલાવ. હાલો, જય દ્વારકાધીશ વાલાવ. આગલા બ્લોગમાં મળશું.